જય માતાજી, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં। તો આજે આપણે એરંડા કાઢવા થ્રેશર આવ્યું હોય હલવાર મશીન એરંડા કાઢે વિશાલ હવેશનું ને એનું આવ્યું હોય થ્રેશર તનુષ તને હાકલ કરે તો જો અહીંયા એરંડા કાઢે રડ બહુ ઉડે વાહ હે ને એટલે ચાલો તમને પાસે જઈને બતાવો। જો એરંડા કાઢે અહીંયાથી ભરી નાખતા આવે આનામાં અને ટોલામાં ખાલી કરે એ તમને બતાવું છું। આ જો ટોલામાં અહીંયા ખાલી કરે આટલા રેડા થયા થોડા કાઢ્યા એનામાં આવે માલ આવે અહીંયા જે અડધા અહીંયા અહીંયાથી હલે આવે અહીંયાથી કટાઈને આવે આપણે અત્યારે હલર ચાલુ કરી દીધો હોય જે આગળ તમે તરફ વિડીયો બતાવ્યો છે કાઢવાનું ચાલુ। આપણે હમણાં ઓલી પાછી જારી બદલાવી કેમ કે હું જારી આપણે ઝીણી થતી હતી પેલી રાખેલ હતી ને એની એટલે જરાક વધારે ભેળ થતી હતી એ બદલાવી નાખી આપે હવે થોડીક મોટી નાખી દીધી હવે કમ્પ્લેટ હાલે જો પેલી આ જારી હતી આ જારી થોડીક હાંકડી થતી હતી વધારે થોડીક મોટી નાખી દીધી હવે કમ્પ્લેટ હાલે જોરદાર હાલે સાફ આવે અડધા રહ્યા એના કોણ કાંઈ ખાસ દમ નથી। હવે જો કમ્પ્લેટ માલ આવે જો પહેલાં વધારે ભેળ થતી હતી હવે ભેળ નથી આવતી। અત્યારે વાગી ગયા 5:30 અને જો આપણા એડા કઢાઈને થઈ ગયા કમ્પ્લીટ જો એડા કઢાઈ ગયા છે અને હવે ટ્રેક્ટર હલર સાઈડમાં રાખી દીધું હોય અને આપણું એક ટોલું હતું એ ખાલી થઈ ગયું જે બીજો ટોલું થયું હતું એ ટ્રેક્ટર તો અત્યારે વિશાલ પર લઈ ગયા અને કામ હતું એટલે અને જો બધા રજવાડા ભર્યા આખે આખા एरंडे ने गोण भरवानुं चालू कीधुं है भरवानुं नहीं
જોખીને ડેલામાં રાખવાનું, કેમ કે ભરાઈ તા કાલ ગયું હતું. હવે વરસાદની આગાહી છે એટલે કીધું કે રાખી દઈએ અંદર, નકર પલળી જશે બારે. એક બાજુ લખાતું આવે છે એટલી જ વધ્યું હોય, બાકી તો બધું અંદર રખાઈ ગયું હોય. હા હવે જશું ફૂન મમ્મી ઉપાડે કેટલો થયો? 73. અરે આટલો તો અહીંયા થપી થઈ ગયા ગોળી નહીં, બાકીને અડધ્યું અંદર હતું અને અડધ્યું બારે રાખ્યું હતું. લખાઈ ગયો જો લક્ષ્મી અહીંયા ફોન જોવાય, કેમ કે આમાં મારું લક્ષ્મી વચ્ચે કામ નથી. કા લક્ષ્મી અહીંયા બરોબર વારે કામે ગોળ ઉપર છે, અહીંયા જો જે બરોબર આવે ને એ જ જાય. તમે બરું કાઢો લો. બ્યાસી 800 આ જો આ હંતે કરતા ચોર્યાસી ભાઈ, રેકોર્ડ દેખ લો ભાઈ, 84 ને તમે અને હવે આપેને જો ડુંગળીના બાચકા ફગવા જવાનું હે નીંગા, એ આપણા ગાડીમાં ભરાઈ ગયા હે. તો બતા મમ્મી કહે કે હા કે નથી ખાતો. હવે રાવું આપે લ્યો. હા હવે નાવા જવાનું હોય પપ્પાને. નાઈ લઈ. આજે આપણા ડુંગળીના બાચકા કમ્પ્લીટ ભરાઈ ગયા હે અને આજે 5 કિલો વાળા ચપલા હતા એ બધા, અને હજી આટલા હતા પડ્યા છે. માં બીજી વાર પાવ હોતે વાસડે ને